જેમ હરિદ્વાર મામો ગંગામાં ડૂબકી લગાવવા જાય અને બનાવટી ભાણો આવી અને મામાની વસ્તુ ચોરી જાય અને પછી 5 વર્ષ પછી પાછો આવે અને કહે મામા મને ઓળખ્યો, તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એનું ધ્યાન રાખજો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આ ચૂંટણીમાં જો સૌથી મોટો વર્ગ કોઈ ગણાતો હોય મતદાન કરવા માટેનો તો એ કોળી સમાજ છે। અને હવે કોળી સમાજ અને એની સાથે સાથે સર્વ સમાજને ઋષિ ભારતી બાપુએ મત આપવાને લઈ અને એક અપીલ કરી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કોઈ પણ બાબત હોય એના માટે ન્યાય મેળવવા સમાજના આગેવાનોએ પણ મેદાને આવવું પડી રહ્યું છે। આ જ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ઋષિ ભારતી બાપુએ ફરી એકવાર કોળી સમાજને આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં મત આપવાને લઈ અને અપીલ કરી છે। અને ખાસ કરી અને એમનું નિવેદન જે સામે આવ્યું છે એણે રાજકારણમાં પણ અનેક ચર્ચાઓ જગાવી છે। કોળી સમાજ કે એવું કહેવામાં આવે છે અને કોળી સમાજ ખરેખર એક મોટો વર્ગ ધરાવે છે અને ખાસ કરી અને જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે દરેક જે નેતા હોય કે પાર્ટી હોય દરેકને કોળી સમાજની જરૂર પડતી હોય છે। હવે આ તમામ બાબતને લઈ અને ઋષિ ભારતી બાપુ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। જય ભારત મિત્રો, આજે વાત કરવી છે ચૂંટણી વિશે। વિશ્વના 100 કરતાં પણ વધારે દેશોમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી થાય છે। ભારત સહિત 20 દેશો કરતાં પણ વધારે દેશોમાં ઈવીએમ મશીન દ્વારા ઇલેક્શન થાય છે। આજે ગુજરાતમાં પાલિકા અને પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે એક સામાન્ય નાગરિક અને એક જાગૃત મતદાતા તરીકે ગુજરાતના 5 કરોડ મતદાતા ભાઈ બહેનોને મારી કરબદ્ધ વિનંતી છે કે એવા ઉમેદવારને મત આપજો જે સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારને પ્રાયોરિટી આપતો હોય, જે રોટી, કપડાં, મકાન અને ગટર પાણીને લાઇટને પ્રાયોરિટી આપતો હોય, જે ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સમાજમાં થતા અન્યાયને દૂર કરવા માટે પ્રયાસરત હોય એવા ઉમેદવારને મત આપજો। પરંતુ જે માત્ર ને માત્ર આસ્થાને નામે ખિલવાડ કરતો હોય, ખોટા દેશભક્તિના નામે ડોળ કરતો હોય અને જ્યાં વિસ્તારમાં જરૂર ન હોય ત્યાં ભારત પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમ કે આતંકવાદના મુદ્દાઓ લાવીને મૂળભૂત મુદ્દાઓથી દૂર કરીને ભ્રમિત કરવાના પ્રયાસ થતા હોય એવા ઉમેદવારને ક્યારેય મત ના આપશો। જે ભ્રષ્ટ અને ક્રિમિનલ હોય અને જે ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને માત્ર 200 રૂપિયાની દારૂની કોથળી કે બુંદી ગાંઠિયા ખવડાવી અને ભોળા લોકોના મતદાન લેવાના હીન પ્રયાસો કરતા હોય એવા નાલાયક ઉમેદવારોને ક્યારેય મત ના આપશો। પરંતુ જે પાત્ર, લાયકાત અને પ્રામાણિક હોય એવા ઉમેદવારને મત આપજો। જે ઉમેદવાર વિજેતા બન્યા પછી જેમ અત્યારે તમારા મત માટે ઘરે ઘરે વિનમ્ર બનીને આવે છે, ત્યારે પણ તમારા એક ફોનથી કે એક ધક્કો ખાવાથી તમારા વિસ્તારની સમસ્યા દૂર કરવા માટેની લાયકાત ધરાવતા હોય એવા ઉમેદવારને મત આપજો। નહીતર જેમ હરિદ્વાર મામો ગંગામાં ડૂબકી લગાવવા જાય અને બનાવટી ભાણો આવી અને મામાની વસ્તુ ચોરી જાય અને પછી 5 વર્ષ પછી પાછો આવે અને કહે મામા મને ઓળખ્યો, તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એનું ધ્યાન રાખજો। અસ્તુ, જય ભારત। અહીંયા ઋષિ ભારતી બાપુ દ્વારા મત કોને આપવો, મત આપવા માટે જો સમાજના લોકો જઈ રહ્યા છે તો વિચારીને મત આપવું જોઈએ। જે અહીંયા ખાસ કરી અને જે જાતિવાદી કરે છે કે જાતિવાદના જે ભાગલા પાડી રહ્યા છે એને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી, પરંતુ એનાથી પણ વિશેષ આ જે નિવેદન ઋષિ ભારતી બાપુનું સામે આવ્યું એ ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં ફરી એકવાર ચર્ચાઓ જગાવશે કે આપણે મત આપવા જઈએ છીએ તો પછી મત કોને આપવો અને કેમ આપવો। ખાસ કરી અને હવે જો વાત કરવામાં
કરવામાં આવે. કોળી સમાજના આગેવાનો પણ ક્યાંક ને ક્યાંક એવી અપીલ લોકોને કરી રહ્યા છે કે મત આપવાને લઈને ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ. આપણે હીરાભાઈ સોલંકીને પણ થોડા દિવસો પહેલાં સાંભળ્યા હતા કે જેમણે કોળી સમાજના ઉમેદવારોને અપીલ કરી હતી. ઋષિ ભારતી બાપુએ પણ એ જ અપીલ કરી હતી કે એવી રીતે મત આપવો જોઈએ કે કોળી સમાજની એકતા જળવાઈ રહે, અને ખાસ કરી અને સમાજના પણ જો ઉમેદવારો હોય અને સામે હોય કે પછી સમાજના ઉમેદવારોને ખાસ કરી અને આગળ આવે એવી અપીલ પણ કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે આખી બાબતમાં આગામી સમયમાં શું થાય છે, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે કોળી સમાજના આગેવાનોની પણ નજર છે કે સમાજના કેટલા આગેવાનો જીતે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.